હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે લીડરશિપની અંદર રેન્સિસ લાઇકર્ટ સિસ્ટમ. તો એની અંદર જે આપણે લીડરશિપનું છે આપણે લર્ન કરવાનું છે, તો એની અંદર શું ઇન્ક્લુડ થશે? Rancis Likert and his associate of the University of Michigan, USA, conducted an extensive survey of management leadership style and patterns in number of organizations. તો એને લીડરશિપ માટેના ઘણા બધા એવા કન્સેપ્ટ છે કે જે એને લર્ન કરેલા છે અને ઘણી બધી પેટર્ન્સ છે કે જે એમને બનાવેલી છે, બરાબર છે. They developed certain concept and approaches important to understand the leadership. તો જેનાથી આપણે લીડરશિપને બેટર વેની અંદર અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. They develop a continuous of the 4 systems of the management which indicate the stages of the evaluation in the patterns of the management in the organization. તો continuum ની 4 સિસ્ટમ એને મેનેજમેન્ટની બનાવેલી છે. These 4 management system are based on the number of variables like leadership. તો આ જે 4 સિસ્ટમ છે એ કેના બેઝડ ઉપર છે, જે આપણે લર્ન કરવાની છે, તો એ કયા બેઝડ ઉપર છે? તો લીડરશિપ, મોટિવેશન, કમ્યુનિકેશન, ઇન્ટરેક્શન, ઇન્ફ્લુઅન્સ, ડિસિઝન મેકિંગ પ્રોસેસ, ગોલ સેટિંગ એન્ડ કંટ્રોલ પ્રોસેસ. તો આ બધા જ છે ફેક્ટર્સ છે એ 4 મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઇન્ક્લુડ થશે. તો એ કઈ સિસ્ટમ છે? લાઇકર્ટ્સ 4 સિસ્ટમ ઓફ મેનેજમેન્ટ કે જે આપણે લર્ન કરવાની છે એ છે એક્સપ્લોઇટેટિવ ઓટોક્રેટિક, બેનેવલન્ટ ઓટોક્રેટિક, કન્સલ્ટેટિવ, ડેમોક્રેટિક ઓર પાર્ટિસિપેટિવ. તો એમાંથી આપણે બેનેવલન્ટ ઓટોક્રેટિક છે એ લર્ન કરી લીધું છે, ડેમોક્રેટિક ઓર પાર્ટિસિપેટિવ પણ લર્ન કરી લીધેલું છે. સ્ટીલ આપણે અહીંયા જોવાનું છે. ફર્સ્ટ છે એક્સપ્લોઇટેટિવ ઓટોક્રેટિક. તો એનો મિનિંગ શું થાય? તો ધ મેનેજમેન્ટ અંડર ધીસ સિસ્ટમ ઇઝ હાઈલી ઓટોક્રેટિક. તો હાઈલી ઓટોક્રેટિક છે એટલે કે એની અંદર કોઈ પણ ડિસિઝન છે એના સબઓર્ડિનેટને ઓથોરિટી આપવામાં નથી આવેલી. દે આર મેઇનલી કન્સર્ન વિથ ધ વર્ક, નોટ વિથ ધ વર્કર. તો એને ખાલી વર્કર પાસેથી વર્ક જ કરાવવાનું છે અને વર્કરની ફિલિંગ્સ કે વર્કર સાથે કોઈ પણ કન્સર્ન નથી. They take all the work related decisions and order the subordinates to carry them out. તો એને ખાલી બધા ડિસિઝન્સ લેવા માટે અને બધા ડિસિઝન્સ છે એ એમને પાસ આઉટ કરવાના, ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન છે એ આપવાનું જેનું ખાલી મેઇન વર્ક છે. તો સબઓર્ડિનેટ હેવ નો વોઇસ ઇન ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. તો એમાં ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં ઓટોક્રેટિક વેમાં કોઈ પણ સબઓર્ડિનેટનો કોઈ વોઇસ નહીં હોય, મીન્સ કે કોઈ પણ જાતના ડિસિઝન નહીં લઈ શકે, એમાં એમને કોઈ પણ જાતનો પાર્ટિસિપેશન આપવામાં નહીં આવે. The communication between the manager and the subordinate is highly formal and mainly downward. બરાબર છે, ફોર્મલ સબઓર્ડિનેટ છે અને ડાઉનવર્ડ કમ્યુનિકેશન થશે કે તમારા લીડર્સ તમને જે ફોલોવર્સ લીડર્સ જે કાંઈ ઇન્સ્ટ્રક્શન આપે એ તમારા સબઓર્ડિનેટ્સને ફોલો કરવાની છે. તો એ જ કમ્યુનિકેશન ચેનલ રહેશે, ડાઉનવર્ડ, અપવર્ડ નહીં થાય. They believe in threat and punishment to get the work as desired. તો એ કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ વર્ક પૂરું કરવા માટેનું એક જ બિલીવ છે કે એને પનિશમેન્ટ આપશો તો જ એ વર્ક કરશે, બરાબર છે. તો એ એક્સપ્લોઇટેટિવ ઓટોક્રેટિકની અંદર છે એ એનો સિસ્ટમ છે. નેક્સ્ટ છે બેનેવલન્ટ ઓટોક્રેટિક. Under this system also manager are autocratic and the authority is also centralized with the manager but not in exploitative. આગળ એક્સપ્લોઇટેટિવ હતું, નેગેટિવ અપ્રોચ હતું. આની અંદર ઓટોક્રેટિક છે પણ પોઝિટિવ અપ્રોચની અંદર છે. They pose the confidence and trust. આ બેનેવલન્ટ ઓટોક્રેટિકની અંદર બધા ડિસિઝનની ઓથોરિટી તો એના લીડર્સ પાસે જ રહેશે, સબઓર્ડિનેટને ઓથોરિટી નથી આપવામાં આવતી, બટ પોઝિટિવ વે છે. પનિશમેન્ટ ને એવું બધું નહીં આપવામાં આવે, થ્રેટ્સ, ધમકી આપવી એવું બધું નહીં આવે. They pose the confidence and trust in subordinate and allow the some freedom to them to carry out their task but within the prescribed limit. એને ટ્રસ્ટ કરવામાં આવશે, એની ઉપર કોન્ફિડન્સ રાખવામાં આવશે, બટ લિમિટની અંદર બટ કોન્ફિડન્સ રાખવામાં આવશે. Those who do not carry the out of the orders are the short of their goals are treated harshly. જે લોકો છે માનો કે ઓટોક્રેટિક વે છે એ તો પ્રોબ્લેમ રહેશે જ કે તમને ઓર્ડર છે એ આપવામાં આવે, ફોલો નહીં કરો તો તમારી સાથે ખરાબ બિહેવિયર કરવામાં આવશે. Thus this system follow correct and strict approach of the motivation. તો એમાં તમને જ્યાં માનો કે લિબરલી બિહેવથી વર્ક થઈ જાય છે તો એવી જ રીતે વર્ક કરાવશે, બટ જ્યાં સ્ટ્રિક્ટલી બિહેવ કરવો પડે ત્યાં એ પ્રકારનો બિહેવ કરશે તો એને કહેવાય બેનેવલન્ટ ઓટોક્રેટિક કે પોઝિટિવ અપ્રોચ છે, જ્યારે એક્સપ્લોઇટેટિવની અંદર નેગેટિવ અપ્રોચ હતો. નેક્સ્ટ છે કન્સલ્ટેટિવ. Under this system of management
મેનેજર હેઝ અ સબસ્ટાન્શિયલ બટ નોટ કમ્પ્લીટ કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ ઇન સબઓર્ડિનેટ. તો આ જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એની અંદર કમ્પ્લીટ કોન્ફિડન્સ નહીં રાખવામાં આવે, ટ્રસ્ટ છે એ નોટ કમ્પ્લીટ ટ્રસ્ટ, બરાબર છે. તો ટ્રસ્ટ રાખવામાં આવશે બટ એને ઓર્ડર છે એ ફૂલફિલ થઈ જશે, બરાબર છે, ત્યાં સુધી જ. He usually gets ideas and opinions from subordinate and uses them for the benefit of the organization. તો કન્સલ્ટેટિવની અંદર છે બધા જ બેનિફિટ છે એ નહીં આપવામાં આવે, બટ સમ બેનિફિટ છે એ આપવામાં આવશે સબઓર્ડિનેટ્સ, કે જેમ કે એના આઈડિયાઝ અને ઓપિનિયન્સ છે એ એક્સેપ્ટ કરવામાં આવશે, કન્સિડર કરવામાં આવશે જો એ બેનિફિટમાં હશે તો ઓર્ગેનાઇઝેશનના. He keeps the decision making authority only on the major and basic issues with him and delegate the authority to subordinate relating the routine matters. તો જે મેઇન ઓથોરિટી નહીં આપવામાં આવે બટ રૂટીન વર્ક કરવા માટે જે નાની નાની ઓથોરિટીઝ આપવી પડે, બરાબર છે, તો એવી ઓથોરિટીઝ એમને આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ કે માનો કે એને 5000 સુધીના કોઈ એક્સપેન્સ કરવા છે તો એના માટે એના લીડર્સ છે એને નહીં પૂછવું પડે, તો આવી રૂટીન મેટર્સ છે એના માટેના એને ડિસિઝન્સ આપવામાં આવશે. They can freely discuss work related matters with superior and suggest ways and means. એનું વર્ક રિલેટેડ જેટલી મેટર્સ છે એના સુપિરિયર સાથે ડિસ્કસ કરશે અને એમાં માનો કે એને કાંઈ સજેશન્સ કે વે મીન્સ મળે છે તો એ એક્સેપ્ટ કરી લેશે. થસ there is a two-way communication in the organization. તેમાં two-way communication તો કરવું જ પડશે કે લીડર્સ એના સબઓર્ડિનેટ અને સબઓર્ડિનેટ લીડર્સ સાથે કરશે. Emphasis is laid on the reward rather than penalties to motivate subordinate. તો આમાં સબઓર્ડિનેટને મોટિવેટ કરવા માટે કન્સલ્ટેટિવ વે છે એની અંદર એમને રિવોર્ડ આપવામાં આવશે કે જેનાથી મોટિવેટ થાય અને ઉત્સાહ છે એ વધે. નેક્સ્ટ આપણે ઓલરેડી લર્ન કરી લીધેલું છે ડેમોક્રેટિક ઓર પાર્ટિસિપેટિવ વે. Under this system, the manager have complete confidence and trust in the participant in almost all matters related to the work. They are permitted to appraise their performance on the basis of the set goals. તો એના માટે એમાં એને પૂરેપૂરો ટ્રસ્ટ એના ઉપર રાખવામાં આવશે, એને ઓથોરિટી પણ આપવામાં આવશે અને ફ્રેન્ડલી નેચરથી બિહેવ કરશે કે જેનાથી બધા જ ઇસ્યુ છે એના લીડર સાથે ડિસ્કસ કરી શકે અને સોલ્યુશન નીકળી શકે. મેનેજર આર ફ્રેન્ડલી એન્ડ સપોર્ટિવ ઇન ધેર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સબઓર્ડિનેટ ફોર ધેર પાર્ટિસિપેશન એન્ડ ઇન્વોલ્વમેન્ટ ઇન સચ એરિયાઝ as setting of goals and appraising progress, engaging in the communication down and up, etc. તો આ ડેમોક્રેટિક પાર્ટિસિપેટિવ છે એવો વે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. Subordinate are given a sense of purpose and feeling of the work. તો જેમાં સબઓર્ડિનેટને એક વર્થ છે એની એવું ફિલિંગ થશે, બરાબર છે, કે એનો પર્પસ ફૂલફિલ થાય છે એવું એને ફીલ થશે. તો કમ્યુનિકેશન સિસ્ટમ ઇઝ કમ્પ્લીટલી ઓપન, કે જેમાં ઓપન કમ્યુનિકેશન થશે વિધાઉટ હેસિટેશન, સબઓર્ડિનેટ લીડર્સ સાથે ડિસ્કશન કરી શકશે. એ ડેમોક્રેટિક ઓર પાર્ટિસિપેટિવ છે. નેક્સ્ટ છે ટનેનબમ એન્ડ સ્મિથ લીડરશિપ થિયરી. તો આ જે થિયરી છે એની અંદર શું ઇન્ક્લુડ થશે જે આપણે ડિસ્કસ કરવાનું છે. ધ લીડરશિપ સ્ટાઇલ આર ક્લાસિફાઈડ ઓન ધ બેઝિસ ઓફ ધ ઓથોરિટી ડેલિગેટ ટુ ધ સબઓર્ડિનેટ બાય ધ મેનેજર. તો આમાં મેનેજરે જે એના સબઓર્ડિનેટને જે ઓથોરિટી ડેલિગેટ કરેલી છે એને ક્લાસિફાઈ કરવામાં આવેલી છે. There are two extreme style: complete authoritative leadership in which that all decisions are taken by leader, અને ડેમોક્રેટિક અને કન્સલ્ટેટિવ લીડરશિપ કે જે આપણે આગળ લર્ન કરેલી છે that subordinate are given complete freedom to take decision. The theory of continuum એટલે કે continuance of the leadership suggests that there is no one pattern of leadership adopted by the manager. Situation wise છે એ અડોપ્ટ કરશે, એનામાં કોઈ અલગથી કોઈ એવી પેટર્ન છે એ આપવામાં નહીં આવે. Tannenbaum and Smith showed a broad range of the style of leadership moving from authoritarian leadership at one end to democratic leadership at the other end. તો ઘણીવાર બની શકે કે તમારે સિચ્યુએશન એવી છે કે જેમાં તમારે ઓથોરિટી છે તમે તમારા જે સબઓર્ડિનેટને ન આપી શકો, તો એમાં ઓટોક્રેટિક વે, અને ઘણીવાર બની શકે કે તમારે લીડરશિપના સિચ્યુએશન એવી છે કે તમારે બધા જ ડિસિઝન લેવા માટે તમારે ઓથોરિટી તમારા સબઓર્ડિનેટને આપવી પડે, તો એમાં તમે ડેમોક્રેટિક વે છે યુઝ કરો. There are depicted 7 leadership style, the broad range of leadership pattern. તો આમાં અલગ અલગ ફિગર્સ છે એ આપેલો છે કે જેનાથી તમે જોઈ શકો કે ઓટોક્રેટિક લીડરશિપ છે તો એની અંદર છે એ જે લાઇટ ગ્રીન છે એ તમે જોતા હોય તો એમાં સબઓર્ડિનેટ છે એની ફ્રીડમ છે એ ઓછી થતી જાય છે અને વધારેમાં વધારે પાર્ટ કોનો છે તો કે મેનેજરની ઓથોરિટીનો,
હવે જ્યારે નીચેનો પાર્ટ છે એની અંદર કઈ રીતે આપવામાં આવેલું છે તો કે ડેમોક્રેટિક વેની અંદર ફ્રીડમ છે એ વધારે પાર્ટમાં છે, જ્યારે મેનેજરની ઓથોરિટી છે એ ઓછા પાર્ટમાં છે, બરાબર છે. તો એની અંદર છે આપણે જોઈ શકીએ કે ઓટોક્રેટિક અને ડેમોક્રેટિક વચ્ચે ડિફરન્સ શું છે. તો ઓટોક્રેટિક વેમાં મેનેજરની ઓથોરિટી વધારે છે અને સબઓર્ડિનેટની ફ્રીડમ ઓછી છે. ડેમોક્રેટિકમાં ફ્રીડમ વધારે છે અને ઓથોરિટી મેનેજરની છે ઓછી છે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે એ આપણે આ ફિગર્સ છે એના થ્રુ આપણે જોઈ શકીએ. In the between these two extremes, they show the 7 type of leadership pattern as follows. The manager makes the decision and announces it and subordinate have to implement it. તો decision જે મેનેજર લેશે અને એના સબઓર્ડિનેટને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કહેશે. The manager sells the decision, જે આપણે સેલિંગ સ્ટાઇલ છે એ લર્ન કરેલી છે કે એમાં એને કન્વિન્સ કરશે કોઈ પણ વસ્તુ કરવા માટે. It means that the manager himself makes the decision but he tries to see that it becomes acceptable to subordinate or not. તો એના જગ્યાએ વિચારીને જોશે કે આ જો ડિસિઝન હું જો એમ્પ્લોય હોત તો એક્સેપ્ટ કરત કે નહીં, પછી એને સમજાવશે. The manager present ideas and invites the question from subordinate. તો એના આઈડિયાઝ છે એને એક્સેપ્ટ કરશે, એના પ્રેઝન્ટ પોતાના આઈડિયા એના સબઓર્ડિનેટ સાથે ડિસ્કસ કરશે અને એના જો સબઓર્ડિનેટના કોઈ ક્વેશ્ચન્સ છે તો એને ઇન્વાઇટ કરશે અને એને સોલ્વ કરશે. The manager presents tentative decision subject to change. માનો કે કોઈ ચેન્જ થશે, બરાબર છે, ટેકનોલોજી છે કે એન્વાયરમેન્ટની અંદર ચેન્જ થશે તો એની સાથે એના ડિસિઝનમાં પણ ચેન્જીસ લઈ આવશે. The manager present the problem, gets a suggestion from subordinate and then makes decision. તો આ જે વે છે એની અંદર પ્રોબ્લેમ્સ છે એના સબઓર્ડિનેટ સાથે ડિસ્કસ કરશે તો બની શકે તો સબઓર્ડિનેટ પાસે કોઈ એવા સજેશન અવેલેબલ હોય તો એ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. Manager defines limit and asks the group to make the decision within a limit. This finding suggested that there is a continuity in leadership style. Instead of suggesting a choice between the two styles of leadership, this approach offers a wide range of style. Wide range of style કે situation wise તમે અલગ અલગ સ્ટાઇલ છે એ ફોલો કરી શકો. It does not say that one style is right and other is wrong. It only says that out of continuous leadership style, a leader has to choose the appropriate style of leadership depending on the situation and personalities. They said that the 3 types of the forces influences the choices of manager style along this continuum, means continuous, that forces in the manager, forces in subordinate and forces in situation. 3 ટાઈપના ફોર્સીસ છે હોઈ શકે કે જેનાથી તમે ઇન્ફ્લુઅન્સ થઈ અને લીડરશિપ સ્ટાઇલ છે એક્સેપ્ટ કરશો, કે મેનેજર છે એના ઉપર ફોર્સીસ હોય, અથવા તો સબઓર્ડિનેટ ઉપર ફોર્સીસ છે, અથવા તો સિચ્યુએશન છે એના પ્રમાણે તમે લીડરશિપ સ્ટાઇલ છે એ ફોલો કરશો. If he himself believes in democratic framework of organization, if the subordinate are educated and are prepared to undertake decision making responsibility and the situation is normal situation છે તો તમારે ઓટોક્રેટિક વેની જરૂર નથી, તો એમાં તમે ડેલિગેટ ઓથોરિટી કરી શકશો. જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન છે તો તમારે ઓટોક્રેટિક વે છે એ તમે એક્સેપ્ટ કરી શકો કે કોઈ પણ એવી ઇમરજન્સી છે કે જેના કારણે તમારો કોઈ પણ ડિસિઝન રોંગ જશે તો તમારી કંપનીને ઘણો બધો લોસ થઈ શકે, તો એમાં તમે બધા ડિસિઝન મેકિંગની ઓથોરિટી તમે પોતાની પાસે રાખી શકો છો. Not requiring an emergency measures, then the manager will prefer a democratic or free rein style of the leadership. In the absence of such factors, even democratic managers may revert to an authoritative leadership style. બરાબર છે. તો આ અલગ અલગ જે લીડરશિપ થિયરી છે એમાં એમને એક્સપ્લેન કરેલું હતું, બરાબર છે, કે જેના એક્સપર્ટ છે એને લીડરશિપ થિયરી આપેલી હતી જે આપણે ડિસ્કસ કરેલી છે. આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.